હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ડેલી રૂટીન ગાઈઝ. વેરી સ્ટાર્ટ અવર ડે. અને ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ એક્ઝામ આપવા. તો ચલો હવે એક્ઝામ આપીને મળીએ. કેવું ગયું પેપર? બહુ જ સરસ. મારું એબ્સોલ્યુટલી ફાઇન એન્ડ બ્યુટીફુલ પેપર. ઠીક ગયું. શેનું હતું? કયું સબ્જેક્ટ હતો? ઇંગ્લિશ 1 ગ્રામર. ઓ નાઇસ. કેટલા માર્ક્સનું લખ્યું? 40 માર્ક્સનું લખ્યું હતું. મેં 50-60 યા અચ્છા, અને કેટલા માર્ક્સનું પેપર છે? 80 માર્ક્સનું. યા, એ કેવું જરૂરી છે કે સારું 40 લખ્યું હોય કે 50-60 લખ્યું. અને એકચ્યુઅલી 20 માર્ક્સનો અસાઇનમેન્ટ અમે ઓલરેડી સબમિટ કરી દીધા હતા, તો એ બી ઇન્ક્લુડ થશે. તો સમજી જાઓ, અમારે તો ફાયદા જ છે. અચ્છા, એક બીજી વાત પૂછું? વાય નોટ? જાતે લખ્યું કે ચીટિંગ કરી? અમે ચીટિંગ નહીં કરતા, કારણ કે પપ્પાએ શીખવાડ્યું છે કે ક્યારેય ચોરી કરીને નહીં લખવાનું. ભલે તમે ફેલ થશો એ ચાલશે, પણ ચોરી નહીં કરવાની. યા, ધેટ્સ ગુડ. સો હવે અમે કાલની એક્ઝામની પ્રિપેરેશન કરશું. તો આ હતો મારો દિવસ. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.